इतधाम मथुराना वृंदावનમાં બાંકે બિહારી મંદિર પાસે જૂની ઇમારત ધરાશાયી થવાની ઘટના બની હતી, જેમાં 5 લોકોના મોત સાથે અનેક લોકો ઘાયલ થયા હતા। શ્રદ્ધાળુઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ચકચાર મચી જવા પામી હતી। માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। એમ્બ્યુલન્સ સમયસર ન આવતા લોકોએ તાત્કાલિક એ રિક્ષાની મદદથી હોસ્પિટલ લઈ જવાની પ્રક્રિયા હાથ ધરી હતી। हिमाचल प्रदेशना शिमला में क्षतिग्रस्त शिव मंदिरना काटमांडमांथी मंगळवारे વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો। કૃષ્ણનગર વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 8 મકાનો અને 2 લોકોના મોત થયા હતા। એક કતલખાનું કાટમાળ નીચે દબાઈ ગયું હતું તો વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 56 થયો છે। શિમલાના પોલીસ અધિક્ષક સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું હતું કે તાજેતરના જ ભૂસ્ખલનમાં 2 મૃતદેહ મળી આવ્યા છે। તેમણે જણાવ્યું કે સોમવારથી જ અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહો મળી આવ્યા છે, જેમાંથી 12 સમરહિલના શિવ મંદિરના સ્થળેથી, 5 વાંગલીમાંથી અને 2 કૃષ્ણનગરમાંથી મળી આવ્યા છે। તેમણે જણાવ્યું છે કે શિવ મંદિરના સ્થળે હજુ પણ 10થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે। શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ખરાબ હવામાનને કારણે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો 16 ઓગસ્ટે એક દિવસ માટે બંધ રહેશે। हिमाचल प्रदेश और उत्तराखंड की पहाड़ियों में सतत मुसळधार वरसादने कारणे यमुनाનું जलस्तर फरी વધ્યું છે। દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 204.50 મીટરે પહોંચ્યું છે, જેના કારણે ફરી એકવાર દિલ્હીના લોકો ફરી મુશ્કેલીમાં ચિંતામાં મુકાયા છે। સેન્ટ્રલ વોટર કમિશનની વેબસાઇટ અનુસાર જૂના રેલવે બ્રિજ પર પાણીનું સ્તર સોમવારે 203.48 મીટરે વધીને મંગળવાર સુધીમાં 204.94 થઈ ગયું છે। દિલ્હીમાં યમુના નજીકના નીચાણવાળા વિસ્તારોમાં લગભગ 41,000 લોકો રહે છે। આ વિસ્તારોને સંવેદનશીલ માનવામાં આવે છે। આઈએમડી દ્વારા મંગળવારે રાત્રે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગો માટે રેડ એલર્ટ જારી કરીને કહ્યું છે કે આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે જુલાઈમાં દિલ્હીમાં આવેલા પૂરના કારણે 27,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા, તેમજ કારણે કરોડો રૂપિયાનું પણ નુકસાન થયું હતું। પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદને કારણે ગંગાના જળસ્તરમાં ઘણો ખરો વધારો થયો છે। ઋષિકેશમાં ગંગા જોખમની સપાટીથી 1 મીટર ઉપર પહોંચી છે, જોકે ઋષિકેશમાં ગંગા ખતરાના નિશાન 340.50 મીટર પર છે, જ્યારે ગંગાનું જળસ્તર 341.30 મીટરે વટાવી ગયું છે। જોકે હાલનું સ્તર ઋષિકેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ અને પૂરનું સ્તર છે। 2013ની આપત્તિ દરમિયાન ગંગા આ સ્તરને સ્પર્શી છે। હજુ પણ ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે। વિશ્વ પ્રસિદ્ધ શિવમૂર્તિ લગભગ સંપૂર્ણપણે પણ ગંગામાં ડૂબી ગઈ છે, જેથી ગંગા ભગવાન શિવનો અભિષેક થતો હોવાના દ્રશ્યો પણ સર્જાયા હતા। ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર વધી જતા એક જ પરિવારના 4 વ્યક્તિઓ ડૂબી ગયા। આ મામલે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ અંતે તેમને મૃતદેહો મળી આવ્યા હતા। ગંગા નદીમાં ભારે વરસાદના કારણે જળસ્તર વધી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। હિમાચલ પ્રદેશમાં વરસાદની એલર્ટ વચ્ચે અનેક જગ્યાએ લેન્ડસ્લાઇડથી જનજીવન ખોરવે છે। પીપલકોટી નજીક બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન થતા વાહન વ્યવહાર અટવાયો હતો। આ સાથે જ અનેક લોકો અટવાઈ જતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। સ્થાનિકોની મદદથી તમામને રસ્તાઓ પાર કરાવી લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા। હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓના કારણે કુલ 51 લોકોના મોત થયા છે। આ 51 પૈકી 14 લોકો શિમલામાં બનેલી 2 ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુ પામ્યા। ભૂસ્ખલનના કારણે પ્રદેશના અનેક માર્ગો અને ઘરોને ક્ષતિ પહોંચી છે। આ સાથે જ ભારે વરસાદના કારણે મંડીમાંથી પસાર થતી બ્યાસ નદીના જળસ્તરમાં પણ વધારો નોંધાયો છે। હિમાચલ પ્રદેશની સરકારે કદાઘાટ અને શિમલા વચ્ચે ટ્રેન સેવાને હંગામી ધોરણે રદ કરી છે। લોકોના જીવ બચાવવા માટે બચાવ દળની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ રાજ્ય સરકારની મદદ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે।
આજથી 2 દિવસનું દિલ્હી વિધાનસભા સત્ર શરૂ થવા માટે જઈ રહ્યું છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પાસ કરાયેલા દિલ્હી સર્વિસ બિલનો મુદ્દો ગાજે તેવી સંભાવના છે. તો વિપક્ષ ભાજપ યમુનામાં પૂરની સ્થિતિ તેમજ તંત્રની કામગીરી, કેજરીવાલના બંગલાના પુનર્નિર્માણ સહિતના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. દિલ્હી સર્વિસ બિલ પાસ થયા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલ ફરી એક વખત સુપર બોસની ભૂમિકામાં રહેવાના છે, જેથી ફરી એક વખત રાજનીતિ ગરમાય તેવી સંભાવના છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે રાજધાનીમાં રહેતા લોકોના અધિકારીઓને છીનવા માટે પહેલા વટહુકુમ અને ત્યારબાદ કાયદો ઘડવામાં આવ્યો. આ કાયદા થકી દિલ્હીવાસીઓના અધિકાર છીનવાયા. આ સાથે જ દિલ્હી સરકારની કામ કરવાની ક્ષમતા છીનવામાં આવી. લોકો મને પૂછી રહ્યા છે કે તમે કામ કેવી રીતે કરશો? તો આ સવાલના જવાબમાં દિલ્હીવાસીઓને કહેવા માંગુ છું કે ભલે કેન્દ્ર સરકાર અમારી સત્તામાં ઘટાડો કર્યો, પરંતુ અમે 2 કરોડ દિલ્હીના લોકોને તેમની સત્તા ફરીવાર અપાવીને રહીશું. આ બાબતે અમે સુપ્રીમ કોર્ટમાં લડાઈ લડીશું. કેજરીવાલે કહ્યું કે ત્યારબાદથી જ મુખ્યમંત્રી બન્યો ત્યારથી જ મારા કામમાં અવરોધ ઉભા કરવામાં આવે છે. अभी दिल्ली के लोगों का अधिकार छीनने के लिए पहले एक ऑर्डिनेंस लाया गया और उसके बाद एक कानून पास किया गया. दिल्ली के लोगों के लोकतांत्रिक अधिकार छीन लिए गए. दिल्ली की चुनी हुई सरकार के काम करने की क्षमता को छीन लिया गया. दिल्ली के 2 करोड़ लोगों को यह आश्वासन देता हूं कि जो मर्जी हो जाए, जो मर्जी पावर छीन ले, हमारे 2 काम जारी रहेंगे. एक तरफ हम पावर वापस आपको आपकी पावर वापस दिलाएंगे, दिल्ली के 2 करोड़ लोगों को आपको अपने अधिकार वापस दिलाएंगे. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે નક્સલ પ્રભાવિત ગડચિરોલી જિલ્લામાં પીપલીબુર્ગે વિસ્તારની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મહારાષ્ટ્ર અને છત્તીસગઢને જોડતા કોઠી કોનાર પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે સમગ્ર વિસ્તારનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું. એનસીપીના વડા શરદ પવાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર વચ્ચે જ્યારથી સિક્રેટ મુલાકાત થઈ છે ત્યારથી રાજ્યના રાજકારણમાં ખલબલી મચી ગયેલી છે. ત્યારે હવે અજીત પવારના 2 નેતાઓ શરદ પવારના નજીકના નેતા સાથે મુલાકાત કર્યાના અહેવાલો સામે આવ્યા છે. અજીત પવારની ટીમના રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકરે પક્ષના ધારાસભ્ય નવાબ મલિક સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ નવાબ મલિકને આરોગ્ય તપાસના આધારે વચગાળાના જામીન આપ્યા છે. પ્રફુલ્લ પટેલે પત્રકારોને જણાવ્યું કે શરદ પવાર અને અજીત પવાર વચ્ચે કોઈપણ પ્રકારની રાજકીય વાતચીત થઈ નથી. જ્યારે પટેલને પૂર્વ રાજ્યમંત્રી મલિક અને અજીત પવાર વચ્ચે યોજાયેલી સંભવિત બેઠક અંગે પૂછાયું તો તેમણે કહ્યું કે અજીત પવાર નવાબ મલિક સાથે જરૂરથી મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે સોમવારે નવાબ મલિકને એક ખાનગી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ છે, ત્યારે દિલ્હી સ્થિત અટલ બિહારી વાજપેયીની સમાધિ સદૈવ અટલ સમાધિ સ્થળે તેમને પુષ્પાંજલિ આપવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ગૃહપ્રધાન અમિત શાહ સહિતના કેબિનેટ પ્રધાનો અને ભાજપના નેતાઓ પહોંચ્યા છે અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક મંગળવારે કથાકાર મોરારી બાપુના રામકથામાં સામેલ થયા હતા. અત્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બાપુની રામકથા ચાલી રહી છે, જે દરમિયાન ઋષિ સુનકે વ્યાસપીઠ પરથી જય સિયારામના નારા પણ લગાવ્યા હતા અને પુષ્પાંજલિ સમર્પિત કરી હતી. ઋષિ સુનકે સંબોધન કરતા કહ્યું હતું કે ભારતમાં સ્વતંત્રતા દિવસના પર્વ પર મોરારી બાપુની રામકથામાં ઉપસ્થિત હોવું ખુશી અને સન્માનની વાત છે. આ સાથે જે પણ તેમણે કહ્યું કે હું અહીં વડાપ્રધાન તરીકે નહીં પરંતુ હિન્દુ તરીકે રામકથામાં સામેલ થયો છું. ઋષિ સુનકે કહ્યું કે મારા માટે આસ્થા વ્યક્તિગત બાબત છે, તે મારા જીવનમાં દર પડે મને માર્ગદર્શન કરે છે. સની દેઓલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ગદર 2નું તોફાન બોક્સ ઓફિસ પર ચાલી રહ્યું છે. આ ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ત્યારે 15 ઓગસ્ટે ગદર 2એ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. એક મીડિયા અહેવાલ મુજબ ગદર 2એ 15 ઓગસ્ટના દિવસે 55 કરોડનું કલેક્શન કર્યું છે, જે બાદ ફિલ્મનું કુલ કલેક્શન 228 કરોડની આસપાસ થઈ ગયું છે.
ગદર 5 દિવસમાં 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે। ગદર 2ના કલેક્શન પર નજર કરીએ તો ફિલ્મે 4 દિવસમાં 173.58 કરોડનું કલેક્શન કર્યું છે। પંજાબના અટારી વાઘા બોર્ડર પર બીએસએફ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। સાંજે ઉજવાયેલા બીટિંગ ધ રિટ્રીટ કાર્યક્રમમાં હજારો દેશવાસીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં દેશવાસીઓએ તિરંગા લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી, જેમાં ગીત સંગીતની સાથે બોલિવૂડ ડાન્સનું પણ આયોજન કરાયું હતું। દેશમાં 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ પર 21 તોપોની સલામી આપવામાં આવી હતી, પરંતુ આ વખતે પહેલીવાર સ્વદેશી તોપથી સલામી આપવામાં આવી। આ વાતનો પુરાવો પણ સ્વતંત્રતા દિવસે જોવા મળ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના સપનાને સાકાર કરીને દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાના માર્ગ પર કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે। આ વર્ષે 21 તોપોની સલામી માટે સ્વદેશી 105 mm લાઇટ ફિલ્ડ અને ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। हिमाचल प्रदेशना मंडीमां भारे वरसाद अने लेन्डस्लाइडथी असंख्य घटनाओं बाद तानाजीना दृश्यों सामे आव्या। अनेक जग्याओं पर लेन्डस्लाइडथी घर अने रस्ताओने मोटा पाये नुकसान थयुं छे। वरसादना विराम बाद मंडी शहरना आकाशी दृश्यों सामे आव्या छे, जेमां जोई शकाय छे के कांठा अने पहाड़ी विस्तारमां आवेला मकानो कई रीते ध्वस्त थया छे अने अनेक वृक्षो पण धराशायी थया। हिमाचल प्रदेशनी राजधानी शिमलामां कृष्णानगर विस्तारमां भूस्खलन थयुं हतुं, जेमां घणा लोकोना दटाई जवानी आशंका छे। आ घटना दरमियान बीजी एक घटनामां लालपाणी विस्तारमां स्लोटर हाउसनी इमारत पण अचानक धराशायी थई गई हती। 5 થી વધુ मकानो अने अनेक वाहनो पण भूस्खलननी चपेटमां आवी गया हता। स्लोटर हाउसनी इमारत धराशायी थवाने कारणे अनेक लोकोना दटाई जवानी आशंका छे। बिल्डिंग पर वृक्ष पड़ता मकान धराशायी थयुं हतुं। माहिती मळता ज वहीवटी तंत्रना उच्च अधिकारीओ पण पहोंची गया हता। शिमलाना एसजीपी संजीव गांधीए पण घटनानी पुष्टि करी छे अने एक बचाव टीमने घटनास्थळे रवाना करवामां आवी छे। समग्र देशमां 77મા स्वतंत्रता दिवसनी उजवणी करी રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીરથી 10મી વખત ધ્વજવંદન કર્યું હતું। આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે આજે શ્રી અરવિંદોની 150મી જન્મ જયંતિ પૂર્ણ થઈ રહી છે। આ વર્ષ સ્વામી દયાનંદની 150મી જન્મ જયંતિનું વર્ષ છે। આ વર્ષ રાણી દુર્ગાવતીની 500મી જન્મ શતાબ્દીનું વર્ષ છે। આ વર્ષે મીરાબાઈના 525 વર્ષનો પણ શુભ તહેવાર છે। આ વખતે જ્યારે આપણે 26 જાન્યુઆરીની ઉજવણી કરીશું, ત્યારે તે આપણા પ્રજાસત્તાક દિવસની 75મી વર્ષગાંઠ હશે। સિત્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે વર્ષ 2024માં તેઓ ફરીવાર સત્તામાં આવશે અને આવતા વર્ષે 15મી ઓગસ્ટના રોજ દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરશે। દેશમાં આગામી 5 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ થશે। 2047 વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે આગામી 5 વર્ષ એક સોનેરી ક્ષણ છે। લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કાર્યક્રમમાં પીએમ મોદીએ કવિતા પણ રજૂ કરી હતી। પીએમ મોદીએ સંબોધનમાં દેશવાસીઓની જગ્યા પરિવારજન શબ્દનો ઉપયોગ કર્યો હતો। अगली बार 15 अगस्त को इसी लाल किले से मैं आपको देश की उपलब्धियां, आपके सामर्थ्य, आपके संकल्प, उसमें हुई प्रगति, उसकी जो सफलता है, उसके गौरवगान, उससे भी अधिक आत्मविश्वास के सामने आपके सामने मैं प्रस्तुत करूंगा। કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખરગે વડાપ્રધાન મોદીના આવતા વર્ષે 15મી ઓગસ્ટના રોજ દેશની ઉપલબ્ધિઓ રજૂ કરવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દરેક વ્યક્તિ એ જ વાત કરે છે કે પોતે જીતશે, પરંતુ કોને હરાવવું અને જીતાડવું આ મતદાતાના હાથમાં છે। આ પ્રકારની વાત અહંકાર દર્શાવે છે। સ્વતંત્રતા દિવસ નિમિત્તે પણ વિપક્ષીના ટીકા કરવામાં આવશે તો દેશ કેવી રીતે આગળ વધશે। हर आदमी यही कहता है कि मैं बार बार जीत के आता हूँ, लेकिन जिताना हराना ये लोगों के हाथ में है, मतदाता के हाथ में है।
2023 है, 2024 में फिर मैं झंडा लगाऊंगा। ये सब चीजें कहना ये तो दुरंकार अहंकार की बात है। વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે છેલ્લા ઘણા સપ્તાહથી મણિપુરમાં હિંસાના અનેક બનાવ બન્યા, જેના કારણે નિર્દોષ લોકોએ તેમનો જીવ ગુમાવવો પડ્યો। મહિલાઓ સાથે જઘન્ય અત્યાચાર આચરવામાં આવ્યા, પરંતુ કેટલાક દિવસોથી પ્રદેશમાં શાંતિના અહેવાલની વિગતો સામે આવી રહી છે। દેશ મણિપુરના લોકોની સાથે છે। છેલ્લા ઘણા દિવસોથી મણિપુરમાં જે શાંતિ સ્થાપિત થઈ છે તેને વધુ લાંબા સમય સુધી જાળવવાની જરૂર છે। પીએમ મોદીએ જણાવ્યું હતું કે શાંતિથી જ સમાધાનનો માર્ગ નીકળશે। મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રયાસ કરી રહી છે। नॉर्थ ईस्ट में, विशेषकर मणिपुर में और हिंदुस्तान के भी अन्य कुछ भागों में, लेकिन विशेषकर मणिपुर में जो हिंसा का दौर चला, कई लोगों को अपना जीवन खोना पड़ा, मां बेटियों के सम्मान के साथ खिलवाड़ हुआ। लेकिन कुछ दिनों से लगातार शांति की खबरें आ रही हैं। देश मणिपुर के लोगों के साथ है। शांति से इस समाधान का रास्ता निकलेगा और राज्य और केंद्र सरकार मिलकर के उन समस्याओं के समाधान के लिए भरपूर प्रयास कर रही है, करती रही है। વડાપ્રધાન મોદીએ મણિપુરની સ્થિતિ વિશે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા ભક્ત ચરણ દાસે જણાવ્યું છે કે જો કેન્દ્ર સરકાર ઈચ્છે તો મણિપુરની સ્થિતિ 7 દિવસમાં નિયંત્રણમાં આવી શકે છે, પરંતુ હિંસાને અટકાવવા માટે કોઈ ખાસ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે મણિપુરમાં હજુ હિંસા શાંત થઈ નથી। જો વડાપ્રધાન કહી રહ્યા છે કે મણિપુરમાં શાંતિ સ્થાપિત થઈ ગઈ છે, તો હું તેમને આગ્રહ કરું છું કે તેઓ મણિપુર જાય અને ઇમ્ફાલમાં જઈ સંબોધન કરે। દેશના વડાપ્રધાન મણિપુર જશે ત્યારે લોકોને વિશ્વાસ થશે કે ત્યાં શાંતિ સ્થાપિત થઈ ગઈ છે। चाहे होते तो 7 दिन में कंट्रोल हो सकता था, 5 दिन में कंट्रोल हो सकता था। घटना को आपने बढ़ने क्यों दिया? आज तक हिंसा घटा नहीं है। अगर वो बोल रहे हैं कि आज शांति बहाल हो गया है, तो मैं उनसे अनुरोध करूंगा कि वो जाएं। लाल किला से भाषण देने की जगह पर मणिपुर की धरती पर इम्फाल में खड़े होकर वहां भाषण दें। जरा सूरचंदपुर जाएं, कनकुपी जाएं, वहीं के लोगों को बीच में खड़े होकर भाषण दें, तब ना समझेंगे कि देश की प्रधानमंत्री गए हैं तो पूरा शांति रहा है। વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે દેશને સોને કી ચીડિયા તરીકે ઓળખવામાં આવતી હતી। શું એ દેશ ફરીવાર તેની ક્ષમતાના આધારે તેને ન મળી શકે? મને વિશ્વાસ છે કે વર્ષ 2047 સુધીમાં જ્યારે દેશની સ્વતંત્રતાને 100 વર્ષ પૂરા થશે ત્યારે ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે। આ વાત હું દેશની ક્ષમતા અને ઉપલબ્ધ સંશોધનોના આધારે કરી રહ્યો છું। સમયની માંગ છે કે દેશવાસીઓ ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તૃષ્ટિકરણની સમસ્યાઓ સામે લડત આપે। આ સાથે જ પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર અને પરિવારવાદે દેશના લોકોનો હક છીન્યો છે। તૃષ્ટિકરણે પણ રાષ્ટ્રચરિત્રને દાગ લગાવ્યો છે। सोना की चिड़िया कहा जाता था, वो देश क्यों न फिर से उस सामर्थ्य को लेकर के खड़ा हो सकता है। मेरा कुछ विश्वास है साथियों, मेरे प्रिय परिवारजनों, मेरा अखंड अतुट एक निष्ठ विश्वास है कि 2047 में जब देश आजादी के 100 साल मनाएगा, मेरा देश विकसित भारत बन के रहेगा। और ये मैं मेरे देश के सामर्थ्य के आधार पर कह रहा हूं। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હી એઆઈસીસી હેડક્વાર્ટરમાં ધ્વજવંદન કર્યું હતું। કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે લોકતંત્ર, બંધારણ અને સંસ્થાનના ખતરામાં છે। વિપક્ષી દળોને સભ્યોને સસ્પેન્ડ કરીને તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરાય છે। ખડગે જણાવ્યું છે કે જ્યારે સંસદમાં હું કંઈ પણ બોલવા માટે ઉભો થાઉં છું ત્યારે મારો માઇક બંધ થઈ જાય છે। આ મારી સાથે થઈ રહ્યું છે। એક તરફ લોકતંત્રની મોટી મોટી વાતો કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ વિપક્ષી દળોના અવાજને દબાવવામાં આવે છે। આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષે દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના યોગદાનને પણ યાદ કર્યા હતા। आवाज को कुचलने की कोशिश की जाती है और आज
लोग ये कहते हैं कि डेमोक्रेसी को मजबूत हम बनाते हैं और दुनिया का सबसे जमहूरियत भारत है और जहां 140 करोड़ लोग इसमें समर्पित है। लेकिन संसद में जब मैं खुद ही बात करने के लिए उठता हूं तो मेरा माइक बंद हो जाता है। ये हमारे पास चल रहा है और एक तरफ हम लोकतंत्र का बहुत ढोल बजाते हैं, दूसरे तरफ हमारा मुंह बंद करते हैं। જણાવ્યું હતું કે કોંગ્રેસના કહેવાથી વડાપ્રધાન મોદીને મત મળતા નથી, પરંતુ દેશના લોકો પીએમને ચૂંટે છે। ભાજપ જનતાને દેતુલ્ય માને છે। દેશના લોકોએ ગરીબ પરિવારના વ્યક્તિને 2 વાર વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે। કોંગ્રેસે પીએમ માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો। ઘમંડિયા ગઠબંધનનું અહંકાર દેશના લોકો તોડશે। વર્ષ 2024માં પણ દેશના લોકો ભાજપને વિજયી બનાવશે। કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ ન લેતા અનુરાગ ઠાકુરે તેમની આકરી ટીકા કરી હતી। देखिए 2014 में आने से पहले भी कांग्रेस ये कहती थी पूर्ण बहुमत से आए, 2019 से पहले भी कांग्रेस कहती थी, फिर मोदी जी पूर्ण बहुमत से आए। कांग्रेस के कहने से मोदी जी को वोट नहीं मिलता। लोकतंत्र की हमारी ये जनता, जिनको हम देवतुल्य मानते हैं, देवी देवताओं के समान मानते हैं, वो अपना आशीर्वाद देकर अपने बीच में से निकले हुए एक गरीब परिवार के बेटे को देश के प्रधानमंत्री के पद तक लाए। વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે હું છેલ્લા 1000 વર્ષની વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે મને લાગે છે કે ફરીવાર દેશને તક મળી છે। આ સમયગાળા દરમિયાન આપણે જે કાર્યો અને નિર્ણય લઈશું તેની અસર આવનારા 1000 વર્ષ સુધી દેશના સ્વર્ણ ઇતિહાસને અંકુરિત કરશે। દેશ નવા સંકલ્પોને સિદ્ધ કરવા માટે આગળ વધ્યું છે। દેશના સામર્થ્ય અને આકર્ષણ ઉત્પન્ન થયો છે। વિશ્વમાં 30 વર્ષથી નાની ઉંમરના સૌથી વધુ યુવાન લોકો ભારતમાં છે। દેશવાસીઓએ ગુમાવેલી સમૃદ્ધિને ફરીવાર प्राप्त करवानी जरूर है। मेरे शब्द लिख करके रखिए मेरे प्यारे परिवारजनों, इस कालखंड में जो हम करेंगे, जो कदम उठाएंगे, जितना त्याग करेंगे, तपस्या करेंगे, सर्वजन हिताय सर्वजन सुखाय, एक के बाद एक फैसले लेंगे, आने वाले 1000 साल का देश का स्वर्णिम इतिहास उससे अंकुरित होने वाला है। इस कालखंड में होने वाली घटनाएं आगामी 1000 साल के लिए इसका प्रभाव पैदा करने वाली है।